વિસાવદરની જનતાએ અને મોરબીની જનતાએ કેટલાય પડકારો સહન કરીને તમને મત આપ્યા છે. ચેલેન્જ મારવી હોય તો કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું કે પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની ચેલેન્જ આપો. તમારામાં તાકાત હોય તો એમ કહો કે વિસાવદરમાં એક પણ માણસને ગુંડાગીરીથી કોઈ હેરાન નહીં કરે, કોઈ અધિકારી મારા વિસાવદરની અંદર ભ્રષ્ટાચાર લઈ શકે એવી હિંમત નહીં કરે. આવી ચેલેન્જ મારો. તમે હાકાને પૂછ્યા વિના બાથરૂમ જઈ શકવાના નથી અને તમે રાજીનામાની વાત કરો છો. તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે. તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિસાવદરની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટે નથી આપ્યા. તમને જે પ્રજાએ મત આપ્યા છે એના સોલ્વ કરવા માટે. અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્યો છો. તમને પણ ખબર છે કે તમે તમારા આકાને પૂછ્યા વિના રાજીનામું ન આપી શકો. તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારાસભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈકમાન્ડને પૂછ્યા વિના રાજીનામું આપી શકવાના નથી.